કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના લેક્ચરમાં આપણે જે કોઈ વર્ગીકૃત માહિતી, અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતીની અંદર સતત, અસતત, બરાબર, મધ્ય કિંમત, વર્ગ લંબાઈ, થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ, થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ, જે કાંઈ જોયું એ દરેક સંખ્યાત્મક માહિતી માટે હતું. બરોબર, આપણે શરૂઆતમાં જ તે ચેપ્ટરની શરૂઆતમાં માહિતીનું વર્ગીકરણ જોયું હતું, જેમાં સંખ્યાત્મક માહિતી આવતી અને બીજો પ્રકાર હતો ગુણાત્મક માહિતી. તો સંખ્યાત્મક માહિતી મતલબ કે સંખ્યા સ્વરૂપની જે હોય એ, બરોબર, એનો અભ્યાસ આપણે પૂરો થયો. આજના લેક્ચરમાં આપણે ગુણાત્મક માહિતી છે એ શીખવાના છીએ, બરોબર, અને એનું વર્ગીકરણ સમજવાના છીએ. હવે ગુણાત્મક માહિતી છે એનું વર્ગીકરણ બે પ્રકારે થાય. એક તો સાદું વર્ગીકરણ અને બીજું બહુવિધ કોષ્ટક. બરોબર, આપણે સમજીએ સાદું વર્ગીકરણ અને બહુવિધ કોષ્ટક. હવે ગુણાત્મક માહિતી આપણે અગાઉ સમજી ગયા છે. ગુણાત્મક એટલે તો કે જે ગુણ દર્શાવેલા હોય, બરોબર, મતલબ કે આંકડામાં રજૂ ન કરી શકાય એવી માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય. જેમ કે કોઈ બેંક છે, એની અંદર રહેલા દરેક વ્યક્તિની પોસ્ટ, બરોબર, હોદ્દો, તો કોઈક પ્યુન હશે એટલે કે પટ્ટાવાળો, પછી મેનેજર, ક્લાર્ક, બરોબર. તો આ દરેકે દરેક છે એ બેંકની અંદર કામ કરતા કર્મચારીઓનો હોદ્દો થયો, પોસ્ટ થઈ, બરોબર. તો આ બધા ગુણ કહેવાય, ગુણાત્મક માહિતી છે. હવે આવી ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, બરોબર, એમાં જુદા જુદા ગુણધર્મ ધ્યાનમાં લેવાના હોય. જેમ કે બેંકની અંદર કામ કરતા પટ્ટાવાળા, મેનેજર, ક્લાર્ક, આ બધાને ધ્યાનમાં લઈએ ને તો આ કયો ગુણધર્મ કહેવાય? તો કે હોદ્દો, બરોબર. હોદ્દા પ્રમાણેનું વર્ગીકરણ. પટ્ટાવાળા તો કે એટલા, મેનેજર એટલા, ક્લાર્ક એટલા. આ જે વર્ગીકરણ થયું એ હોદ્દા પ્રમાણે થયું. કયા ગુણધર્મને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કર્યું છે? તો કે હોદ્દો. અને માત્ર એક જ ગુણધર્મ ધ્યાનમાં લીધો છે, બરોબર. તો જે વર્ગીકરણમાં માત્ર એક જ ગુણધર્મને ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરવામાં આવે ને એને સાદું વર્ગીકરણ કહેવાય. ઘણા બધા વર્ગીકરણ એવા હોય કે જેમાં વધારે પડતા ગુણધર્મ છે એ ધ્યાનમાં લેવાતા હોય. જેમ કે ઉદાહરણ લઈએ, હોદ્દો, સ્ત્રી અને પુરુષ. જેમ કે મેનેજર, બરોબર. આ વર્ગીકરણ હોદ્દાવાળા ગુણધર્મને ધ્યાનમાં રાખીને તે કર્યું છે. અને સ્ત્રી છે કે પુરુષ, સ્ત્રી હોય અને મેનેજર હોય એવા માની લો 5 કર્મચારી. 5 કર્મચારી સ્ત્રી છે અને મેનેજર છે. 7 કર્મચારી છે એ પુરુષ છે અને મેનેજર છે. પછી એવી રીતે પટ્ટાવાળા, ક્લાર્ક, બરોબર. આ પ્રકારનું જે વર્ગીકરણ કરવામાં આવે ને એમાં 2 ગુણધર્મને ધ્યાનમાં લીધા કહેવાય. કયા કયા? એક તો હોદ્દો અને એક સ્ત્રી પુરુષ એટલે કે જાતિ, બરોબર. તો આમાં 2 ગુણધર્મ ધ્યાનમાં લીધા છે એટલે આને કહેવાય બહુવિધ કોષ્ટક, કે જેમાં 2 કે 2 કરતાં વધારે ગુણધર્મને ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરવામાં આવ્યું હોય. જે વર્ગીકરણની અંદર માત્ર એક જ ગુણધર્મને ધ્યાનમાં લેવાય, જેમ કે હોદ્દાને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કર્યું તો એને સાદું વર્ગીકરણ કહેવાય. જેમાં 2 કે તેથી વધારે, હવે આની અંદર મેનેજર, સ્ત્રી અને પુરુષ એટલે કે હોદ્દા પ્રમાણે અને જાતિ પ્રમાણે વર્ગીકરણ કર્યું છે. હજી આમાં ત્રીજો ગુણધર્મ લઈ શકાય, તો કે એ પરિણિત છે કે અપરિણિત, બરોબર. સ્ત્રીની અંદર પરિણિત હોય અને મેનેજર હોય, સ્ત્રી અપરિણિત હોય અને મેનેજર હોય. પુરુષમાંય ભાગ પાડી શકાય, પરિણિત અને અપરિણિત. પુરુષ હોય, અપરિણિત હોય અને મેનેજર હોય, બરોબર. પુરુષ હોય, અપરિણિત હોય અને પટ્ટાવાળા હોય. તો 3 ગુણધર્મને ધ્યાનમાં રાખીને કોષ્ટક બનાવી શકાય. એમ વધારે પડતા ગુણધર્મને ધ્યાનમાં લીધા હોય. આમાં કયા કયા ગુણધર્મ ધ્યાનમાં લીધા છે? એક તો હોદ્દો, બરોબર, પોસ્ટ, મેનેજર છે, પટ્ટાવાળા છે, ક્લાર્ક છે. પછી જાતિ મતલબ સ્ત્રી છે કે પુરુષ છે. પછી તો કે
પરિણીત છે કે અપરિણીત, બરાબર, મેરિટ છે કે, તો એ ગુણધર્મને ધ્યાનમાં લીધો છે. તો જેમાં વધારે પડતા ગુણધર્મ ધ્યાનમાં લીધા હોય અને એ માહિતીનું જે વર્ગીકરણ કરવામાં આવે એને કહેવાય બહુવિધ કોષ્ટક, બરાબર. તો આ પ્રકારના વર્ગીકરણો હોય છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, સાદું વર્ગીકરણ, બરાબર, આપણે જોયું એમ ગુણાત્મક માહિતી છે એનું વર્ગીકરણ બે પ્રકારે થાય. એમાં પહેલું સાદું વર્ગીકરણ. અહીં આપણે રકમમાં વાંચીએ તો લખ્યું છે કે અમદાવાદ જિલ્લાની કોઈ એક સહકારી બેંકની વિવિધ શાખામાં કર્મચારીઓનો અભ્યાસ કરવામાં આવતા નીચે મુજબની માહિતી મળે છે. હવે જુઓ, અહીંયા જે માહિતીનો અભ્યાસ કર્યો છે એ બેંકના કર્મચારીઓ, સિક્યોરિટીમાં કેટલા છે, પટ્ટાવાળા કેટલા છે, ક્લાર્ક કેટલા છે, એટલે આ હોદ્દો થયો. અને આ કેવી માહિતી કહેવાય? ગુણાત્મક માહિતી કહેવાય, બરાબર. ગુણ દર્શાવે છે કે ભાઈ આ વ્યક્તિ છે એની પોસ્ટ કઈ, બરાબર, એના વિશેની માહિતી છે. એટલે આ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવાય. અને આમાં માત્ર એક જ ગુણધર્મને ધ્યાનમાં લીધો છે, કયો? તો કે એની પોસ્ટ કઈ છે, હોદ્દો કયો છે. એટલે સાદું વર્ગીકરણ બનશે, બરાબર. બેંકમાં કુલ 20 સિક્યોરિટી કર્મચારી, 30 પટ્ટાવાળા કર્મચારી, 40 ક્લાર્ક અને 8 મેનેજર, બરાબર. માત્ર એટલી માહિતી છે. આને તમારે કોષ્ટકમાં દર્શાવવાની છે. પ્રશ્ન શું છે? આપેલી માહિતીને કોષ્ટક સ્વરૂપે દર્શાવો. તો અહીંયા કોષ્ટક બનશે. હવે એક જ ગુણધર્મને ધ્યાનમાં લીધો છે એટલે સીધે સીધું આપણે કોષ્ટક બનાવી અને લખવાનું રહે. કોષ્ટકનું હેડિંગ શું મારશું? તો કે કર્મચારીનો દરજ્જો અથવા તો કર્મચારીનો હોદ્દો, અને એની સામે તો કે કર્મચારીની સંખ્યા. પહેલો હોદ્દો કયો છે? સિક્યોરિટી, એટલે લખશું સિક્યોરિટી, અને એમાં કેટલા જણા છે? 20, તેની સામે લખ્યા 20. પછી બીજો હોદ્દો છે પટ્ટાવાળા, એટલે દરજ્જાની અંદર લખ્યું પટ્ટાવાળા અને એની સંખ્યા 30, તો પટ્ટાવાળાની સામે આપણે લખશું 30. પછીનો હોદ્દો છે ક્લાર્ક, અને ક્લાર્કની સંખ્યા છે 40, એટલે દરજ્જાના લિસ્ટની અંદર લખશું ક્લાર્ક અને એની સામે એની સંખ્યાની અંદર લખી નાખશું 40. પછી મેનેજર, મેનેજરની સંખ્યા 8 છે એટલે મેનેજરની સામો આવશે 8. અને પછી આ બધાનો ટોટલ કરીએ તો કુલ કેટલા કર્મચારી છે બેંકમાં? તો કે 98 કર્મચારી છે, બરાબર. આ માત્ર એક જ ગુણધર્મ કયો? દરજ્જો, હોદ્દો, એને ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કર્યું છે, બરાબર. એટલે આને સાદું વર્ગીકરણ કહેવાય. આમાં વધારે પડતા કોઈ ગુણધર્મને ધ્યાનમાં લીધા નથી. હવે આપણે એવું કોષ્ટક જોઈએ કે જેની અંદર બે કે બે કરતાં વધારે ગુણધર્મ ધ્યાનમાં લીધા હોય. જેમ આમાં માત્ર એક જ ગુણધર્મ હોદ્દાને ધ્યાનમાં લીધો છે. હવે પછીના કોષ્ટકમાં વર્ગીકરણમાં વધારે ગુણધર્મને ધ્યાનમાં લીધા હોય એવું જોઈએ. જો બહુવિધ કોષ્ટક, બરાબર. અહીંયા આપણને રકમની અંદર આપેલું છે કે અમદાવાદ જિલ્લાની કોઈ એક સહકારી બેંકની વિવિધ શાખાના કર્મચારી વિશે અભ્યાસ કરતા એમ માલુમ પડ્યું કે કર્મચારીમાં 20 સિક્યોરિટી કર્મચારીઓ હતા, તેમાં 6 સ્ત્રીઓ હતી. હવે જો અહીંયાથી ખબર પડશે, રકમમાં લખીને નહીં આપ્યું હોય કે આ બહુવિધ કોષ્ટક છે, એ તમારે સમજવું પડશે કે આ બહુવિધ છે કે કેમ. બહુવિધ છે કે કેમ એ કેમ ખબર પડશે? જો વધારે ગુણધર્મ હોય તો બહુવિધ. અહીંયા 20 સિક્યોરિટી કર્મચારી મતલબ કે હોદ્દાની વાત કરેલી છે, જેમાં 6 સ્ત્રી કર્મચારી છે, મતલબ કે સ્ત્રી અને પુરુષની વાત કરેલી છે, મતલબ કે હોદ્દા વિશેની માહિતી છે અને જાતિ વિશેની માહિતી છે, સ્ત્રી છે કે પુરુષ, બરાબર. એટલે બે ગુણધર્મનો ઉલ્લેખ આની અંદર આવ્યો એટલે આ બહુવિધ કોષ્ટક થયું. બે ગુણધર્મ દર્શાવવાના થશે. પછી આગળ 30 પટ્ટાવાળા, જેમાં 10 સ્ત્રીઓ હતી. હવે જો આમાં બધી ચોખવટ કરીને નહીં કે 20 સિક્યોરિટીવાળા હતા એમાં 6 સ્ત્રીઓ હતી, તો પુરુષ કેટલા હોય? તો તમે તમારી મેળે બાદબાકી કરીને સમજી શકો કે ભાઈ કુલ 20 સિક્યોરિટીવાળા, 20માંથી 6 સ્ત્રીઓ હોય તો બાકી કેટલા વધ્યા? 14, તો 14 પુરુષો હોય. એમ 30 પટ્ટાવાળા, એમાંથી 10 સ્ત્રીઓ, તો પુરુષો કેટલા? તો કે ટોટલ 30 છે, એમાંથી 10 સ્ત્રીઓ હોય તો વધ્યા કેટલા? 20, તો 20 પુરુષો હોય, બરાબર. એ તમારે સમજવાનું જાતે, અને કોષ્ટકની અંદર એ જે ખાલી ખાના વધે ને એ પૂરતા જવાના. પછીનો હોદ્દો આપ્યો છે ક્લાર્ક. 40 ક્લાર્ક છે, એમાંથી 25 સ્ત્રીઓ હતી. હવે 40 ટોટલ છે, એમાંથી 25 સ્ત્રીઓ હોય તો બાકી વધ્યા કેટલા? એટલા પુરુષો, બરાબર. અને 8 મેનેજરમાંથી 3 સ્ત્રીઓ હતી. એટલી રકમ આપી છે. તો સૌથી પહેલું કામ તમારે રકમ વાંચી અને ગુણધર્મ નક્કી કરવાના કે કેટલા ગુણધર્મની વાત થયેલી છે, બરાબર. જો આપણે ગણીએ દાખલો, તો
આપણે આને કોષ્ટક સ્વરૂપે દર્શાવવી છે. વિદ્યાર્થી મિત્રો, આવી રકમ આપી અને તમને ખાલી કોષ્ટક બનાવવાનું પૂછાયો કે આનું કોષ્ટકનો આખો ઢાંચો છે એ કઈ રીતના તૈયાર થશે. આવી રકમ છે કે આનો કોષ્ટકનો ઢાંચો તૈયાર કરો. ઢાંચો તૈયાર કરો મતલબ કે તમારે ખાના પાડવાના. એ ખાના કઈ રીતના પાડશો તો તમે આમાં વાંચી અને ગુણધર્મ તમારે લિસ્ટ આઉટ કરવાના કે કયા કયા ગુણધર્મ દર્શાવવાના છે. તો કે સિક્યોરિટી, પટ્ટાવાળા, ક્લાર્ક, મેનેજર એવું લખ્યું છે. મતલબ આ બધું શું કહેવાય તો કે હોદ્દા કહેવાય, દરજ્જા કહેવાય. બરોબર. એટલે એક તો હોદ્દો દર્શાવવાનો છે. હું ગુણધર્મનું લિસ્ટ કરું છું કે આમાં ગુણધર્મ કયા કયા દર્શાવેલા છે. પછી સ્ત્રી પુરુષ એવી વાત છે, મતલબ કે જાતિ દર્શાવવાની છે. તો ગુણધર્મ કેટલા થયા? 2 થયા. હું એક ગુણધર્મને ઊભી લાઈનમાં દર્શાવીશ અને બીજા ગુણધર્મને આડી લાઈનની અંદર દર્શાવીશ. બરોબર. એટલા માટે હું આ રીતનું કોષ્ટક બનાવું છું. એક ગુણધર્મ ઊભી લાઈનમાં આવશે અને એક ગુણધર્મ આડી લાઈનમાં. અહીંયા ઊભી લાઈનમાં છે હું દરજ્જો લખીશ, એટલે અહીંયા હું લખી નાખું હોદ્દો. અહીંયા બધા હું હોદ્દા લખીશ. બરોબર. પહેલો હોદ્દો કયો છે તો કે સિક્યોરિટી. પછી બીજો હોદ્દો તો કે પટ્ટાવાળા. ત્રીજો હોદ્દો ક્લાર્ક. ચોથો હોદ્દો મેનેજર. બરોબર. 2 ગુણધર્મ હતા, એમાં એક ગુણધર્મને ઊભો દર્શાવ્યો, બીજો ગુણધર્મ છે હું આડો દર્શાવીશ. આડો ગુણધર્મ કયો તો કે જાતિ. કઈ કઈ જાતિઓ આવે? જાતિઓનું લિસ્ટ તો કે સ્ત્રી અને પુરુષ. બરોબર. હવે જે ખાના છે એ આપણે પૂરી દઈએ. જે આંકડાઓ જેના આપ્યા છે એ લખીએ. 20 સિક્યોરિટી કર્મચારી હતા, જેમાં 6 સ્ત્રી કર્મચારી હતી. એટલે આ 6 કેમાં લખવાના? સ્ત્રી અને સિક્યોરિટી. બરોબર. સ્ત્રી હોય અને સિક્યોરિટીમાં હોય એવા કેટલા તો કે 6. અહીંયા મેં આ જગ્યા કેની બાકી રાખી છે? કુલ માટેની. બરોબર. ટોટલ લખવાનો બંનેની અંદર આવશે કુલ. બરોબર. આ છેલ્લી લાઈન બધામાં લખવાની ભૂલવાની નહીં. બરોબર. આ ખાનામાં કેટલા લખવાના? 20 સિક્યોરિટી કર્મચારી હતા. એટલે સિક્યોરિટીની આખા જે છે એ બધાનો ટોટલ થઈને કેટલો છે? 20. એટલે અહીંયા સિક્યોરિટી કર્મચારીઓનો ટોટલ 20 આવશે. એટલે કુલ સિક્યોરિટીવાળા કુલ કેટલા તો કે 20. સિક્યોરિટીવાળી સ્ત્રી કેટલી તો કે 6. હવે કુલ 20 હોય, એમાંથી 6 સ્ત્રીઓ હોય તો પુરુષો કેટલા હોય? તો આ તમારે જાતે વિચારીને લખવાનું કે 20માંથી 6 સ્ત્રી હોય તો પુરુષો કેટલા હોવા જોઈએ? 14. 20માંથી 6 બાદ કરો એટલે 14 મળે. બરોબર. બીજું છે 30 પટ્ટાવાળામાં 10 સ્ત્રીઓ. હવે આ 30 પટ્ટાવાળા એટલે કુલ પટ્ટાવાળા થયા. પટ્ટાવાળામાં કુલ કેટલા તો કે 30 જણા. બરોબર. 30 પટ્ટાવાળા છે એટલે પટ્ટાવાળી લાઈનમાં કુલ ટોટલ છે એ 30, જેમાં 10 સ્ત્રીઓ હતી. એટલે કે પટ્ટાવાળા અને સ્ત્રી એની અંદર 10. બરોબર. જે માહિતી આપી છે એને પહેલાં લખી નાખીએ, પછી ખાલી ખાના વધે એ પૂરશું. 40 ક્લાર્ક. એટલે કે ક્લાર્કનો ટોટલ કુલ 40 છે, જેમાંથી 25 સ્ત્રીઓ. એટલે ક્લાર્કમાં સ્ત્રી અંદર 25 લખવાના. 8 મેનેજરમાંથી 3 સ્ત્રીઓ. મેનેજર કુલ 8. બરોબર. 8 મેનેજર કુલ, એમાંથી 3 સ્ત્રીઓ. સ્ત્રી મેનેજર 3. બરોબર. હવે જે ખાલી ખાના વધે છે એ લખતા જે પટ્ટાવાળા 30 હોય, એમાંથી 10 સ્ત્રી હોય તો પુરુષો કેટલા હોય તો કે 20. આ બેનો ટોટલ થઈને કુલ મળી જવો જોઈએ ને. એટલે 10 + 20 એટલે 30. 25 સ્ત્રીઓ છે અને કુલ ક્લાર્ક 40 છે. તો 40માંથી 25 સ્ત્રીઓ હોય તો બાકીના પુરુષો કેટલા હોય તો કે 15. 25 + 15 કરો તો કુલ થઈ જવા જોઈએ 8. 3 વત્તા કેટલા કરીએ તો 8 થાય તો કે 5. આ 8માંથી 3 ગયા એટલે 5. બરોબર. હવે 8માંથી 3 સ્ત્રીઓ હોય તો પુરુષો કેટલા હોય? 5. બરોબર. કોઈ પણ રીતે તમે જે ખાલી ખાના છે એની અંદરો અંદર ગણતરી કરી અને જવાબ લખી શકો. બરોબર. હવે એમ પૂછે કે કુલ સ્ત્રીઓ કેટલી હતી? તો આ સ્ત્રીઓવાળી આખી લાઈનનો ટોટલ કરી નાખવાનો, એ અહીંયા મળશે. કુલ સ્ત્રીઓની સંખ્યા કેટલી, કુલ પુરુષોની સંખ્યા કેટલી,
બરોબર, આ વર્ગીકરણ ઉપરથી પૂછી શકાય. તો 6 + 10 + 25 + 3 આનો ટોટલ કરો એટલે થશે 44. બધા થઈને પુરુષો કેટલા? તો કે 14 + 20 + 15 + 5 આ બધાનો ટોટલ કરો એટલે 54. ટોટલ સ્ત્રીઓ 44, ટોટલ પુરુષો 54. કુલ કર્મચારી કેટલા? તો કે બધી સ્ત્રી અને બધા પુરુષો, સ્ત્રી અને પુરુષો એ બેયનો ટોટલ કરો તો કેટલા થાય છે? 98. બરોબર, બધી સ્ત્રી અને બધા પુરુષોનો ટોટલ કરો તો 98, અને બધા હોદ્દા પ્રમાણે કર્મચારીનો ટોટલ કરો તો પણ 98. આ ટોટલ નેટ તાળો છેલ્લે છે એ મળી જવો જોઈએ. બરોબર, જેટલી સ્ત્રી પુરુષો હોય એ ગણો તોય કર્મચારી મળે, અને હોદ્દા પ્રમાણે ટોટલ કરો તોય બેંકના કુલ કર્મચારી મળે. બરોબર, એટલે અહીંયા જે આંકડો આવે એ બેંકના કુલ કર્મચારી થયો. અહીંયા જે છેલ્લે આંકડો આવે એ ટોટલ સિક્યોરિટીવાળા, અહીંયા જે છે છેલ્લે ટોટલ આંકડો આવે કુલમાં એ ટોટલ પટ્ટાવાળા બધા. અહીંયા ક્લાર્કનો ટોટલ આવશે, અહીંયા છેલ્લે મેનેજરનો ટોટલ આવશે. આ ઊભો ટોટલ તો કે કુલ સ્ત્રીઓનો, આ બધી સ્ત્રીઓનો ટોટલ કર્યો. આવડા પુરુષોનો ટોટલ, સ્ત્રી પુરુષનો ટોટલ 98, અથવા તો હોદ્દા પ્રમાણે કર્મચારીનો ટોટલ 98, જે બેંકનો કુલ સ્ટાફ છે. બરોબર, તો આ પ્રકારેનું કોષ્ટક તૈયાર થયું. સૌથી પહેલાં શું નક્કી કરશો? તો કે ગુણધર્મ, રકમ વાંચવાની એમાં કયા કયા ગુણધર્મનો ઉલ્લેખ થયો છે? હોદ્દાનો ઉલ્લેખ થયો છે અને જાતિનો ઉલ્લેખ થયો છે. એટલે ખબર પડી કે હોદ્દો અને જાતિ બે ગુણધર્મ છે. તો કોઈ પણ એક ગુણધર્મને અહીંયા ઊભો લઈ લેવાનો, બીજો ગુણધર્મ આડો લઈ લેવાનો. એટલે અહીંયા મેં ત્રાસો આમ લીટો કરી હોદ્દો અને જાતિ. હોદ્દો છે એ ઊભો દર્શાવ્યો છે અને જાતિ છે એ આડા ગુણધર્મમાં લીધી છે. અને પછી જે માહિતી આપી હોય એ લખતી જવાની. જે ખાના ખાલી રહેશે એને તમે તમારી મેળે ગણી શકશો અંદરથી જ તે. બરોબર, કે આ પહેલું અને છેલ્લું આપ્યું હોય, કુલ આપ્યા હોય એમાંથી 6 આપ્યા હોય તો બાકીના 14 પુરુષો હોય. બરોબર, તો આ રીતના દાખલા છે. આપણે શું જોયું આજના લેક્ચરમાં? તો કે માહિતીનું વર્ગીકરણ સંખ્યાત્મક ને ગુણાત્મક. અત્યાર સુધી જે કાંઈ આપણે ગણતરી કરી હતી સંચય આવૃત્તિની, માહિતીનું વર્ગીકરણ, બરોબર, ઓલા જે આવૃત્તિ વિતરણની બધું તૈયાર કર્યું હતું એ બધું સંખ્યાત્મક માહિતી માટે હતું. અને એની માહિતી છે ને આપણને સંખ્યા સ્વરૂપે આપેલી હતી. આવી રીતની કાંઈક માહિતી આપી હોય. બરોબર, અને પછી એને આપણે વર્ગો પાડીને અથવા તો સતત અસતત કોઈ પણ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરી અને વર્ગીકરણ કરતા. બરોબર, આ જે વર્ગીકરણ થાય છે ને આવૃત્તિ ચિહ્ન ઓલા લીટા કરીને 5-5ના જૂથ બનાવીને, એને કઈ માહિતીનું વર્ગીકરણ કહેવાય? સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. અને હવે આપણે જે આજે કર્યું ને એ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. હવેના દાખલામાં બધે ગુણ જ દર્શાવ્યા હશે. બરોબર, કેવા કેવા ગુણ આપણે જોયું? હોદ્દા વિશેના, જાતિ વિશેના, પરિણિત અપરિણિત વિશેના, બરોબર, અથવા તો અભ્યાસ વિશેના. બરોબર, એ બધી ગુણાત્મક માહિતી કહેવાય. એનું વર્ગીકરણ એ બે પ્રકારે થાય, સાદું વર્ગીકરણ અને બહુવિધ કોષ્ટક. સાદા વર્ગીકરણમાં કોઈ પણ એક જ તે ગુણધર્મની વાત થયેલી હોય. જેમ કે હમણાં આપણે એક ઉદાહરણ જોયું હતું જેમાં માત્ર એક જ ગુણધર્મ હતો, હોદ્દો. એને સાદું વર્ગીકરણ કહેવાય. વધારે પડતા ગુણધર્મ ધ્યાનમાં લીધા હોય તેને બહુવિધ કોષ્ટક કહેવાય. આપણે એક બહુવિધ કોષ્ટક પ્રમાણેનો દાખલો જોયો. બરોબર, ફરીથી આખો લેક્ચર એક વખત જુઓ. બરોબર, પદ્ધતિ સમજો, કોષ્ટક કઈ રીતે તૈયાર કરશો, ગુણધર્મ કઈ રીતે, માહિતી જે આપી હોય, રકમ જે આપી હોય એની ઉપરથી ગુણધર્મ કઈ રીતે તારવવા એ જુઓ. અને પછી હોમવર્કમાં જે દાખલા આપું છું, બરોબર, એ ધ્યાનથી જોયા વગર જાતે ગણવાના છે.